દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે સરકારી તળાવની પાળમાં ગેરકાયદેસર ખનન કરી બાંધકામ કરાતો હોવાનો વિડીયો સાથે જાગૃત નાગરિકે કલેક્ટરને રજૂઆત કરતા ટીડીઓ, મામલતદાર અને ફતેપુરા ગ્રામ પંચાયતની ટીમના ધડેધડા સ્થળ પર પહોંચી ગયા હતા। તંત્રે સ્થળ પર તપાસ કરી તાત્કાલિક બાંધકામ અટકાવી પુરાવા રજૂ કરવા માટે સ્થળ ઉપર ગ્રામ પંચાયતને નોટિસ ચોંટાડી કાર્યવાહી હાથ ધરી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ફતેપુરાના સરકારી તળાવની પાળ ફરતે ગેરકાયદેસર રીતે ખનન કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું હતું, જેના આ રીતના વિડીયો પુરાવા સાથે ફતેપુરાના જાગૃત નાગરિક વિશાલ નાહરે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, જેના પગલે કલેક્ટરે તાત્કાલિક એક્શન લેતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારની ટીમને ઘટના સ્થળે તપાસ માટે મોકલ્યા હતા। ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની ટીમે ઘટના સ્થળે આવીને ગ્રામ પંચાયતની ટીમને બોલાવતા પંચાયતના સરપંચ સહિત સભ્યો પણ ઘટના સ્થળે આવ્યા હતા। ઉપસ્થિત તમામ ટીમો દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી અહીં ગેરકાયદેસર રીતે ખનન કરી બાંધકામ થતું હોવાનું પ્રાથમિક રીતે માલુમ પડ્યું હતું। ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક બાંધકામ બંધ કરવાની સૂચના આપી હતી અને ગ્રામ પંચાયતને આદેશ કર્યો હતો કે બાંધકામ કરનારા લોકોને તેમજ તળાવની પાળ ફરતે આવેલા સર્વે નંબરના માલિકોને એક ચોક્કસ તારીખ આપવામાં આવે, તેઓના જમીનના પુરાવા રજૂ કરવામાં આવે તે રીતની સૂચના માટે તાલુકા વિકાસ અધિકારીએ ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચને નિર્દેશો કર્યા હતા। ત્યારે હાલ અહીં બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે। સ્થળ પર ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા નોટિસો ચોંટાડી દેવામાં આવી છે। ત્યારે વધુ વિગતો જમીન માલિકો સાથે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા પુરાવા જોઈને જાણવામાં આવશે તેવું હાલ સામે આવી રહ્યું છે। આજરોજ 13 તારીખે ગ્રામ પંચાયત તરફથી તળાવની ફરતે બાંધકામ અર્થે ફરિયાદ મળેલ હતી, જેની સ્થળ તપાસ કરતા હાલ પૂરતું બાંધકામ સ્થગિત કરવા માટે સરપંચશ્રી અને ગ્રામ પંચાયત બોડીને સૂચના આપવામાં આવી છે તથા જે હાલમાં જે જગ્યાનું બાંધકામ થઈ રહ્યું છે એ માલિકને અલગ તારીખ અને તળાવની આજુબાજુના જેટલા બી સર્વે નંબર માલિકીના છે એમના પણ માલિકોની સાથે બેઠક માટે ચર્ચા વિચારણા માટે બેઠક બોલાવી છે અને હાલ પૂરતું બાંધકામ સ્થગિત રાખવામાં આવે છે। ફરિયાદ થશે ખરી મેમ? ફરિયાદ એટલે શેની ફરિયાદ? તળાવ છે અને તળાવની પાળ ખોદવામાં આવી છે, તો એના પર ફરિયાદી પહેલા પ્રાથમિક તપાસ કરીએ, બધું જોઈ લઈએ, માપણી કરાવી લઈએ। માપણી કરેલી છે એવું સરપંચશ્રીનું કહેવું છે, પણ જો જણાય તો ફરી વધુ માપણી અને જે માલિકીના સર્વે નંબર છે એની પણ માપણી કરાવી દઈએ। શું રિયલ સિચ્યુએશન છે એ જોઈશું અને એ મુજબ કાર્યવાહી કરશું નિયમ અનુસાર। જી।